ધમધમે નગારા રે મારી સિયા ના રસોડામાં. વેરી ગુડ, કરો કરો. એ રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં. હે હું મહાદેવ હર. તો કેમ છો બધા લોકો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગી ગયા છે અત્યારમાં કંઈક 7 અને બસ રસોડામાં તૈયારીઓ થવા લાગી છે, ચા પાણી નાસ્તાની. અને સિયાબેનના મમ્મા અને સિયાના પપ્પા તૈયાર થઈ ગયા છે અને મારો સિયા દીકરો હજી તૈયાર થવામાં બાકી છે. તો આજે આપણે જવાનું છે દાદાને મળવા માટે. સિયાબેનના દાદા પાસે લઈને જવાના છે. તો દાદા સાથે મુલાકાત થશે સિયાબેનની અને મસ્ત મજાનું જોઈએ છે કેવું રિએક્શન આવે છે. બરોબર ને? એકદમ બરોબર. તો દાદાને જોયા પછી જોવાનું છે હાજુ કે રિએક્શન કેવું કરે છે સિયા દીકરો. બાકી વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. જોઈએ રે ધમધમે નગારા રે મારી સિયાબેનના રસોડામાં. એવા તો જોઈ લે એને ધરાર આ ખોલીને બધે વાસણો બહાર ફેંકવા છે. શું કેવું હવે કયો છે તમે? બાજુવાળાએ શીખવાડ્યું છે વાસણ ફેંકવાનું. ક્યાં બાજુવાળા? કેમ? બેઠા હોય ને તો વાસણ કે કઈ પાસે હોય ને તો સિયા ખા કરે, હું ના પાડું. સિયા કહે વસાબેન ચાલી કરી કે કઈ છે તો તારે કઈ રીતે મોજ કે કાલ ડબરો લઈને મેં કીધું ડબરો મૂકી દ્યો તો કે લે સિયા કે લે તું તારે સિયા મૂકી દીધો ને મેં ના પાડી તો વસાબેન તારી વાવ. તો આવી ક્યાં જાય? બસ બની ગઈ છે અહીંયા મસ્ત મજાની રોટી અને સિયા બેબી માટેની ગરમા ગરમ છાશ. છાશ ની અંદર આપણે આદુ છે. છાશ વહી ગઈ છે સિયાની બની. એવું છે? તો આ શું છે? ઠંડી થવા આપણી ચા છે. ચા છે? હા. ઓકે, તો ચામાં પણ તે એડ કર્યું? પણ એમાં દૂધ હોય, એમાં ઈ દી તપેલીમાં કર નાખ્યું હોય ને તપેલી થોડી પછી મેં બદલી હોય એલા. ઓકે, કઈ વાંધો નહીં. તો એવું કરો, બીજું શું? એ નથી લેવાનું. સિયા સીધ જવાની છે આજે દાદા. એટલી એક્સાઇટમેન્ટ છે ને કે વાત જવા દો. એ તો બસ કદર કરવાનું શીખી લ્યો મા સાહેબ. કારણ કે જિંદગી પણ પાછી નથી આવતી અને આપને જે આ જિંદગી મળી છે ને એમાં જે લોકો મળ્યા છે ને એ પણ કદાચ પાછા નથી આવતા. તબિયત આપણી ખરાબ હોય ને તો ક્યારેક દવા લેવાથી નથી સારું થતું, પણ ખાલી એમની હાલત પૂછી લ્યો ને દર્દીની, એટલામાં સારું થઈ જતું હોય છે. શું કેવું છે તારું વાલી? એકદમ સાચી વાત છે. સેમ એવી જ રીતે કે તમારા ઘરમાં જે પણ સ્ત્રી હોય ને એ કામ કરતી હોય ને પેલું કરતી હોય ને, તમે ખાલી એને એમ કહો ને કે લાવ હું થોડીક હેલ્પ કરાવું તો પણ એ કહી શકે ના હું કરી લઈશ. પણ એને એમ થાય કે મને કોઈએ પૂછ્યું ને મને કોઈએ કીધું, એમાં તેને બધી હિંમત આવી જાય કે ના મારી સાથે પણ કોક ઊભું છે. મારી સાથે પણ છે ને, મને પણ ખાલી કામ વાળી કે એવું કઈ નથી ગણતું, પણ મને પણ ઘરનો મેમ્બર ગણે છે ને મને પણ એમનો સભ્ય ગણીને મારી પણ હેલ્પ કરવા બસ એટલામાં પણ તાજી થઈ જાય. અને થાકી ગઈ હોય ને, આખો દિવસ બાળકને રાખીને પણ થઈ ગઈ હોય ને, ત્યારે તમે ખાલી એમ કહો કે લાવ તું થોડી વાર રેસ્ટ કરી લે, હું સાચવી લઈશ કે હું જોઈ લઈશ કે હું કરી લઈશ. અમારે એક કોડિયામાં ભૂવા હે ને ક્યાંથી શીખી ગઈ છે. કોળીએ હે ને ભૂવા જોઈએ આપણે. કોળીએ CHS જોઈએ ને એની જગ્યાએ કોળીએ ભૂવા જોઈએ. કારણ કે હું CHHAS બોલ્યો એમનું રીઝન એક જ છે. મૂળ શબ્દ બોલીશ તો મારે મૂળ શબ્દ પકડાઈ જશે વાં બેનબાને અને પછી એ રટણ ચાલુ થઈ જશે. એવું છે? ક્યારેક વચ્ચે માગે ગળ્યું લાગે ને એટલા માટે. પણ એવું જરૂરી નથી, કમ્પલસરી નથી સિયાને કે ગોળમાં ચોળીને રોટલી આપો ને તો જ ખાય. એને ઘીમાં રોટલી બોળીને દઈ દો ને તો ખાઈ લે. એમાં દીકરો હોજો છે એને પપ્પા જેવો. ખાવામાં તો જે એને પપ્પાને આપે ને એવી રીતના અમારો દીકરો ખાઈ લે બધું. તમે કેવી રીતે બધું ખાઈ લો હવે નથી ફિનિશ થઈ ગયું. જો સિયા તું પાપા જેવો ડાયો છે ને? નહીં મમ્મા જેવો છે ને સિયા દીકરો બસ ને. સિયા દીકરો છે આબરૂ કાઢે આબરૂ હાવ. પછી સિયા કોની આરે નીની કરી જશે? પાપા આરે કે મમ્મા આરે? સિયાન પાપા આરે નીની નો આવે. પછી આમ જો સિયા
સિયા ને પાપા મારે. આ તું ઘરે બેઠા બેઠા આવું જ શીખવાડજે. જો એમાં જ જો આ જો આ બધું મારે ને ઓલું જો વયું ગયું ને. મારે એવું કઈ નથી શીખવાડ્યું. ના પાડે છે દર વખતે મારવાનું કે જેને હા કેમ પડી હું વિચારું છું. સિયા એમ તું તો ન ઊભી રહે. જોઈ લે હાલો આ બધું હરખું હમું નમું કરી લઈએ પછી મળીએ પાછા. યસ હવે એમાં સા વયું ગયું મારે દી બગડી ગયું સાવ એવું છે ને આ બધું. ચલો કીધું તું કે જવાનું છે દાદાને મળવા માટે તો બસ ફાઇનલી આપણી સવારી નીકળી ગઈ છે હે ને સાહેબજી દાદાને મળવા માટે. સિયા સીધ જાય છે સિયા દીકરો હે કોને મળવા જાય છે સિયા યાર કોને મળવા જવાનું છે દાદા જોઈએ અત્યારે તો ફૂલ એક્સાઇટમેન્ટ છે સિયા બેબી નું અને આપણે કઈક રસ્તો પણ આપણો મંજિલ પણ નક્કી કરી લીધી છે અને જઈએ છીએ આપણી મંજિલ તરફ હે ને સાહેબજી આપણે ડ્રાઈવ કરે છે ગાડી અને આપણે નીકળી ગયા છીએ કેમ કે આવતીકાલથી અમારે 4 દિવસનું ફરી પાછું મિની વેકેશન છે રજા છે અને અમુક 1 દિવસની રજા છોડી છે એટલે સિયા બેબીની માનતા ને બધાનો કાર્યક્રમ આગળ કરવાનું છે તો આજનો વિડીયો પણ ભૂલતા નહીં કેમ કે આજે જવાનું છે સ્પેશિયલી સિયાબેન ના દાદાને મળવા માટે અને પછી આવતીકાલથી જવાની છે નવી સફર ચાલુ અમારી તો મળતા રહીશું આગળ ચલો અત્યારે પહેલા દાદાને મળીએ ને ત્યાં જઈને જોઈએ સિયા બેબી નું રિએક્શન કેવું કાવે છે અને આજ સવારે શું કર્યું ખબર છે હા દીવાબત્તી કરતો હતો તું નાવા ગઈ હતી તારો મોબાઈલ ચાર્જિંગ માં હતો ને પીન કાઢી મોબાઈલ બે હાથે પકડી પપ્પા એસી એમ કહેતી હતી પાપાને પાપા આમાં ગીત કરી દ્યો એમ હે કાલ મમ્માએ સંભળાવ્યા હતા ને એટલે એને ખબર પડી ગઈ હવે મમ્માના ફોનમાં જ ગીત આવે છે બીજે ક્યાંય ગીત નથી વાગતા નથી ને મમ્મમ નથી બાસ્કેટ છે એ આપણું મમ્મમ આપણે દાદા પાસે પહોંચી જાય ને પછી આપણે કહેશું દાદા સિયાન ભાગ લઈ દ્યો કે આ એક સિયાન ભાગ ખાવો છે એમ હું કાલે ગઈ ને પાનના ગલે પેલા આવ્યા હતા પાનના ગલે મીન્સ કે નીચે બાપા સીતારામ બાપજી મહારાજ ની આવ્યા હતા ને એના માટે પાણીની બોટલ લેવા અહીંયા કેવડી મોટી એક છોકરી આવી નહીં કે 10 વાળું એક બિસ્કિટ નું પેકેટ આપણ મને એવા દાંત આવ્યો કેમ કે મારા દાદા છે ને એ આપણે જનરલી ગામડામાં રહેતા હોય ને એટલે અહીંયા એ શબ્દનો થોડોક ભાષા ફેર થાય બિસ્કુટ કહેતા હોય એટલે એવડી છોકરી આવીને કે બિસ્કિટ નું પેકેટ આપો નહીં કરવા દે સી વાત રહેવા દે ચાલો બેકગ્રાઉન્ડ નું લોકેશન જોઈને તો તમને આઈડિયા આવી ગયો હશે કે કઈ જગ્યાએ છીએ અને હળવો અવાજ પણ સાંભળાતો હશે અને અગાઉના વ્લોગમાં આપણે કંઈ પણ દીધું હતું કે ટૂંક સમયમાં સરકારી એક પ્રસંગ થવાનો છે તો બસ એ સબબ જ આવવાનું હતું ને સવારે સિયાબેનનું જે કીધું હતું ને કાલે કીધું હતું કે દાદાને મળવા તો એ હનુમાનજી મહારાજને દાદા કહીને બોલાવે છે એટલા માટે એ શબ્દ ઉપયોગ કર્યો હતો કે દાદાને મળવા જવાની છે અને બેનબા અહીંયા આવ્યા દર્શન કર્યા અને પછી ક્યારની સૂઈ ગઈ છે તો મેં અત્યાર સુધી રાહ જોઈતી સિયાની કે જાગી જઈને પછી દાદા સાથે મુલાકાત કરાવું તમારી એની કે હનુમાનજી મહારાજ પાસે ઊભી હોય અને કેવી રીતે દાદા કહીને બોલાવતી હોય ને પણ બેનબા સૂઈ ગયા હું ગાડીમાંથી સામાન ઉતરતી હતી ને ત્યાં તેજા બાપુ એને હમણાં પગે લગાવી લીધી ને પછી બેનબા નીંદરમાં આવી ગયા હતા તો સીધા સોડાઈ દીધા ગાડીમાં સૂતી નહોતી ને એટલા માટેથી અને સાબજી અત્યારે છે ઓફિસ મે બી સાંજે જો ટાઈમસર પહોંચશે તો આવી જશે અને નહીતર પછી આવતીકાલે આવશે ને બાકી જે 24 કલાકની ધૂન છે એ અત્યારે ચાલુ થઈ ગઈ છે બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો જ હશે ધૂનનો તો હમણાં તમને લોકોને એમના પણ દર્શન કરાવીએ અને હારા આવ્યા છે મારા મમ્મી અને પપ્પા એ લોકો પણ તો એમની સાથે પણ આપણે મુલાકાત કરીએ બાકી અહીંયા કબૂતર જો અત્યારે પાણી પીવે છે નીચે નળ ચાલુ કરી દીધો હોય ને કપિરાજે તો થોડું પાણી નીકળ્યું હોય ને પાણી પીવે છે જો અહીંના કબૂતર હોય ને આવી રીતે રે આપણે હોય ને તો ઉડી ગયા હોય ગામડે હોય ને તો એમ કે ભડકતા હોય ને આ લોકો અવાજથી ટેવાયેલા હોય કેવું પીવે છે જો મસ્ત એન્જોય કરે છે રસોઈ બનવાના જે વાર છે પણ આ લોકો ને આવતીકાલના અને સાંજની તૈયારીમાં લગાડી દીધા છે સેવા કરવા આવ્યા છે બધાને બેહાડી દીધા છે સેવા કરાવવા માટે એટલે અત્યારે ધાણા મેથી ને એવું બધું પીટાય છે ને એવું બધું કામ આવે છે બાકી રસોડાની અંદર આપણી રસોઈ બને છે આપણે દૂરથી ઝૂમ કરીને લીધું છે અહીંયા નથી ગયા કેમ કે સિયાનું ધ્યાન રાખવાનું છે ને એટલે આટલા દૂર છે આપણે આવી ગયા છે બાકી મમ્મી ને સિયા અહીંયા છે સિયાને ખાવું છે ને રસોઈ હજી બની નથી આવી કંઈક હાલત છે અમારી હે ને મમ્મી જય શ્રી કૃષ્ણ સારું છે તો વાંધો નહીં સિયા કોણ છે આ કોણ છે બા કોના બા છે દાણો બાનો દાણો જોવે છે
તો રસોઈ બની નથી, હજી જમવાના વાર છે ને બેન બાન લાગી છે, ભૂખ તો રહેતી નથી. એકવાર તો એને જમાડી દીધી, બીજી વાર એને ગાંઠિયા યાદ આવ્યા છે, પણ ભજીયા ને એવું બને છે ને તો મેં કીધું થોડીક વાર રાહ જોઈ લઈએ પછી આપણે બેસીએ જમવા. તો દાળ ભાત અત્યારના મેનુમાં છે, મિક્સ શાક, દાળ ભાત, રોટલી, ભજીયા, ચટણી અને શીરો, સલાડ, બસ અને છાશ. આવું કંઈક મેનુ છે અત્યારે બપોરનું આપણું જમવાનું. તો તમારા લોકોને પ્રસાદી લેવી હોય તો પ્રસાદી લેવા આવી જાઓ. જમવાનું ન કહેવાય પણ પ્રસાદીનું મેનુ છે. અને સાંજની પ્રસાદીમાં શું હશે એ જોઈએ. નાનીમાં છે ને રમાડે છે સિયાને, પણ જો હું બોલે નહીં, આપણે આવું સાંભળ્યું ન હોય, મને નથી આવડતું. સીતારામ સીતારામ. આપણે પૂગી આવ્યા સરકડિયા ને મારો દીકરો મને આમો તેડવા આવ્યો તો ભાઈ. હે સિયા, તું કોને તેડવા આવી હતી? પાપાને તેડવા આવી હતી ને? પાપાને તેડવા આવી હતી. પપ્પા 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 કરતી આવતી હતી. મજા આવી ગઈ. પહેલી વાર સિયાબેન મને તેડવા પિક કરવા માટે આવી તો આમ એ ફિલિંગ જ કંઈક અલગ હતી. અને બસ અહીંયા પહોંચ્યા ને આપણે ટોપી બોપી ચડાવી લીધી છે, કારણ કે ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. અહીંયા વાતાવરણ એકદમ ઠંડુ થતું જાય છે. બહાર જે સિટીમાં ટેમ્પરેચર હોય એનાથી થોડુંક એવું નીચું થતું જાય છે કમ્પેરમાં. તો બસ આપણે હવે શું કહેવાય, સિક્યુરિટી એટલે કે આપણી સિક્યુરિટી મીન્સ કે સેફટી ધ્યાને રાખી અને આપણે ટોપી પહેરી લીધી છે, કારણ કે કપનો પ્રકોપ હજી આપણે ગયો નથી. બેનબા અહીંયા રમત છે અમારે. અને હે એ જો 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 પપ 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 થઈ ગયા બેનબા. અને આરતીનો પણ સમય થઈ ગયો છે. આરતી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. તો તમને લોકોને આજે હનુમાનજી મહારાજની સંધ્યા આરતીના પણ દર્શન કરાવીશ. તો ચલો હવે જઈએ સીધા આપણે આરતીમાં. ફોર હરિહર હાંજનું મેનુ આપણા માટે બપોરનું મસ્ત મજાનું શાક છે અહીંયા, કારણ કે બહુ વખાણ કર્યા અમને. તો મેં કીધું કે તું મારા માટે અલગથી કાઢી લેજે. તો બપોરનું શાક છે, બપોરની દાળ છે, જોરદાર જમાવટ આવે એવું. બાકી સેવ ટમેટા ખીચડી અને ગરમા ગરમ પરોઠા, બરોબર ને? કઈ ઘટે જ નહીં, મોજે મોજ ને રોજે રોજ. હા હા, ઠંડી ઠંડી વાતાવરણમાં ગરમા ગરમ સેવ ટમેટાનું શાક ને પરોઠા, હા હા હા, જોરદાર. આવી જાવ વારું પાણી કરવા. ઘટે તો જિંદગી ઘટે, ખાવા વાળા ઘટે.
વાયગા અત્યારે 10 અને બસ અવિરતપણે જે ધૂન ચાલુ છે આપણે એન્જોય કરીએ છીએ ધૂનના અહીંયા બેસીને મા દીકરી અને એમના બા સૂઈ ગયા છે અત્યારે અને જોરદાર જમાવટ કરી હતી ઘડીક વાર પહેલા અહીંયા અને અહીંયા આપણે બલરામજી જે છે હનુમાન ચાલીસાના પાઠ કરે છે ને બાકી આ સાઈડ હાલે છે ધૂન. તો બસ હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.